વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ભૂગોળ, પાઠ નંબર 11 વાતાવરણીય ભેજ. પૃથ્વી પરના વાતાવરણમાં પાણી 3 ભૌતિક સ્વરૂપમાં જોવા મળે છે. પૃથ્વી સપાટી પર ક્ષોભાવરણમાં આવેલી સૂક્ષ્મ હિમપત્તીઓના બનેલા ઊંચાઈના વાદળો અને તેના ઘન સ્વરૂપમાં છે. મધ્ય કે ઓછી ઊંચાઈ ધરાવતા જલબિંદુના બનેલા વાદળો એ તેનું પ્રવાહી સ્વરૂપ છે અને નીચેની હવામાં વ્યાપક સ્વરૂપમાં રહેલા પાણીના વાદળ એ તેનું વાયુ સ્વરૂપ છે. વાતાવરણીય ભેજ. હવાની જે અવર જવર થતી હોય એની અંદર ભેજ સમાયેલો છે. તો આ ભેજ કયા સ્વરૂપે છે? એના 3 સ્વરૂપ આપ્યા છે કે પાણી છે એ 3 ભૌતિક સ્વરૂપમાં જોવા. ક્ષોભાવરણની અંદર સૂક્ષ્મ હિમપત્તીઓમાં આવેલા વાદળો એનું ઘન સ્વરૂપ છે. મધ્ય કે ઓછી ઊંચાઈ ધરાવતા જલબિંદુના બનેલા વાદળો તે એનું પ્રવાહી સ્વરૂપ છે અને નીચેની હવાનું વ્યાપક સ્વરૂપ રહેલા પાણીની વરાળ એ તેનું વાયુ સ્વરૂપ છે. પાણીની વરાળ રંગહીન, સ્વાદહીન અને વાસરહિત છે. પૃથ્વી પરના વાતાવરણમાં બધે ભેજ સિવાય અન્ય વાયુનું પ્રમાણ એક સરખું હોય છે, પરંતુ સ્થળ, ઋતુ, સમય અને તાપમાનની પરિસ્થિતિ મુજબ ભેજનું પ્રમાણ ઓછું વધતું થયા કરે છે. પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચા જઈએ તેમ તેમ ભેજનું પ્રમાણ ઘટતું જાય છે. પૃથ્વી સપાટીથી 10 થી 12 કિમીની ઊંચાઈએ પછીના વાતાવરણમાં ભેજ લગભગ જોવા મળતો નથી. રંગહીન. પાણીની વરાળ કેવી છે? રંગહીન છે. રંગ નથી, સ્વાદ નથી, વાસ નથી અને બધે જ ભેજ સિવાય વાયુનું પ્રમાણ એક સરખું પણ નથી. ઋતુ પ્રમાણે, તાપમાન પ્રમાણે ભેજનું પ્રમાણ વધઘટ જોવા મળે છે. ઊંચાઈ પ્રમાણે ભેજનું પ્રમાણ ઘટે. પૃથ્વી સપાટીથી 10 થી 12 કિલોમીટરની ઊંચાઈ સુધી વાતાવરણમાં ભેજ લગભગ જોવા મળતો નથી. પૃથ્વી સપાટીના 71% વિસ્તારમાં ફેલાયેલા સમુદ્ર અને મહાસાગરો ભેજ મેળવવા માટેના મુખ્ય જળ ભંડારો છે. આ સિવાય ભીના જમીન વિસ્તારો, નદીઓ, સરોવર વગેરે પૂરક જળ ભંડારો છે. આ જળ ભંડારોમાંથી સતત બાષ્પીભવન થવાથી હવામાં ભેજ ઉમેરાતો જાય છે. આ ભેજ પવનો અને હવાની ઉર્ધ્વ પ્રવાહ દ્વારા પૃથ્વી સપાટીથી ઊંચે ચડે છે. ઠંડીને લીધે ત્યાં ભેજના વાદળો બને છે અને છેવટે તે વૃષ્ટિરૂપી પૃથ્વી સપાટી પર પાછો આવે છે. આમ પૃથ્વી અને તેના વાતાવરણ વચ્ચે જળચક્ર પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે છે. વાતાવરણમાં રહેલા ભેજનું પ્રમાણ જાણવા માટે હાઇગ્રોમીટર નામના સાધનનો ઉપયોગ થાય છે અને તે ટકામાં મપાય છે. જો 71% વિસ્તાર સમુદ્રથી કે મહાસાગરથી ભેજ મેળવવા માટે જળ ભંડારો આવેલા છે અને આ સિવાય ભીની જમીન વિસ્તાર હોય, ક્યાંય નદીનો વિસ્તાર હોય, ક્યાંય સરોવર હોય, આમ સતત બાષ્પીભવન થવાથી હવામાં ભેજ ઉમેરાતા જતો હોય અને આ ભેજ છે ધીમે ધીમે ઉપર ચડતો જતો હોય છે અને ભેજના વાદળો બને છે અને છેવટે વૃષ્ટિરૂપી પૃથ્વી ઉપર આવે છે અને વાતાવરણમાં વચ્ચે જળચક્રની આવી પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે. ભેજનું મહત્વ. પૃથ્વી પરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 2%થી પણ ઓછું હોવા છતાં પૃથ્વી પરના હવામાન અને આબોહવાની પરિસ્થિતિના નિર્માણમાં ભેજ મહત્વનો ભાગ ભજવે છે. પૃથ્વી અને વાતાવરણને ગરમ કરવામાં તેમજ ઠંડા પાડવામાં હવામાં રહેલા ભેજનો વિશેષ ફાળો છે. ભેજ સૂર્યની ગરમીનું શોષણ કરે છે અને પૃથ્વીની ગરમીનું નિયમન કરે છે. વાતાવરણના ચાલક બળ તરીકે પણ ભેજ કામ કરે છે. ભેજમાં રહેલી ગુપ્ત ગરમી ભેજનું ઘનીભવન થતાં મુક્ત થાય છે. પરિણામે હવાના તાપમાનમાં વધારો થાય છે અને વાતાવરણમાં અસ્થિરતા પેદા થાય છે. વાતાવરણીય વિક્ષેપ, ચક્રવાત વગેરે હવામાં રહેલા ભેજને કારણે જ ઉદ્ભવે છે. 2% જ પ્રમાણ ઓછું વાતાવરણમાં ભેજનું હોય છે. આમ હવામાન અને આબોહવાની પરિસ્થિતિ નિર્માણ ભેજના ભાગ ભજવે છે.
આમ ગરમ અને ઠંડા પડવાને કારણે ભેજ વિશેષ ફાળો મહત્વનું હોય છે અને પૃથ્વી ગરમીને નિયમન કરવામાં પણ ભેજનું મહત્વ પણ એટલું જ છે. ભેજમાં ગુપ્ત ગરમી ઘનીભવન થતાં મુક્ત થાય છે અને તાપમાનમાં વધારો થાય, અસ્થિરતા પેદા થાય અને વાતાવરણીય વિક્ષેપ ચક્રવાત હવામાં રહેલા ભેજને કારણે ઉદ્ભવે છે. વાતાવરણ પૃથ્વી સપાટીથી ભેજ લે છે. સંગ્રહે છે અને યોગ્ય પરિસ્થિતિ મળતા તે પરત પણ કરે છે. આપણે તેને ઝાકળ, ધુમ્મસ, વાદળ, વૃષ્ટિ, કરા વગેરે સ્વરૂપે જોઈએ છીએ. વાતાવરણમાં રહેલો ભેજ પૃથ્વી પરના સમગ્ર જીવસૃષ્ટિ માટે પણ મહત્વના છે. આ જીવસૃષ્ટિને જરૂરી પાણી હવામાં રહેલા ભેજનું ઘનીભવન અને વૃષ્ટિ થવાથી મળી રહે છે. પૃથ્વી સપાટીની પરિસ્થિતિ સ્વરૂપ ભેજ લે પણ છે અને ભેજ સંગ્રહે પણ છે. અને વૃષ્ટિ સ્વરૂપે ઝાકળ વરસતી હોય, સવારમાં આપણે જોઈએ શાળામાં, ધુમ્મસ છવાઈ જાય, વાદળ છવાઈ જાય, કરા સ્વરૂપે, આમ કોઈને કોઈ સ્વરૂપે જીવસૃષ્ટિ ઉપર એનું મહત્વનું છે. ઘનીભવન થાય, વૃષ્ટિ થાય અને આ સતત પ્રક્રિયા ચાલે છે. બાષ્પીભવન. સૂર્યની ગરમીથી પાણી બાષ્પ થવાથી ક્રિયાને બાષ્પીભવન કહે છે. જેમ જેમ તાપમાન વધતું જાય છે તેમ તેમ બાષ્પીભવનની ક્રિયા ઝડપથી બનતી જાય છે અને હવાનું વધુને વધુ ભેજ ઉમેરાતો જાય છે. જ્યાં સુધી હવામાં ભેજ સમાવવાની ક્ષમતા રહેલી છે ત્યાં સુધી હવામાં ભેજ ભળે છે. આમ હવા સંતૃપ્ત થાય છે ત્યાં સુધી બાષ્પીભવનની ક્રિયા ચાલુ રહે છે. તો સૂર્યની ગરમીથી પાણીને ગરમ થાય, એમાંથી વરાળ બનાવવી એટલે કે બાષ્પ વરાળ બને છે. બાષ્પ એ જ વરાળ અને એની બાષ્પીભવનની સતત પ્રક્રિયા ચાલતી હોય. જેમ જેમ તાપમાન વધે બાષ્પીભવનની પ્રક્રિયા પણ ઝડપી થતી હોય છે અને ભેજની ક્ષમતાને કારણે ભેજ ભળે છે અને આ રીતે હવાને સંતૃપ્ત કરે છે. બાષ્પીભવનની તીવ્રતાનો આધાર મુખ્યત્વે તાપમાન, હવાના શુષ્કતા અને પવનની ગતિ પર રહેલો છે. ગરમ અને સૂકી હવામાં ભેજ ધારણ કરવાની ક્ષમતા વધુ હોય છે. પરિણામે તે બાષ્પીભવનની તીવ્રતામાં વધારો કરે છે. જળભંડારોની ઉપલી સપાટી પર થઈને વાતા પવનો ભેજને સાથે લઈને આગળ વધે છે. આમ પવન બાષ્પીભવનની તીવ્રતામાં વધારો કરે છે. શિયાળા કરતાં ઉનાળાની ઋતુમાં બાષ્પીભવન વધારે હોય છે. વિષુવવૃત્તીય પ્રદેશમાં સૌથી વધુ બાષ્પીભવન થાય છે, જ્યારે ધ્રુવ પ્રદેશ પર પણ ઘણું ઓછું બાષ્પીભવન થાય. તો બાષ્પીભવન એટલે વરાળ થવી, તાપમાન વધે, હવાની શુષ્કતા એટલે સૂકો પવન, પવનની ગતિ એને આધારે રહેલો હોય છે બાષ્પીભવનની પ્રક્રિયા. જેમ તાપમાન વધે તેમ તેમ હવાની કે સૂકા પવનની લહેરોને કારણે બાષ્પીભવનની પ્રક્રિયા વધે છે. ઉપલી સપાટી ઉપર ભેજની સાથે લઈ આગળ વધે છે અને આમ બાષ્પીભવનની તીવ્રતા શિયાળા કરતાં ઉનાળામાં વધુ હોય, વિષુવવૃત્તીય પ્રદેશમાં પણ વધુ હોય અને ધ્રુવીય પ્રદેશમાં કાયમી માટે બાષ્પીભવનની પ્રક્રિયા ઓછી. નિરપેક્ષ આર્દ્રતા અને સાપેક્ષ આર્દ્રતા. આર્દ્રતા એટલે ભીનાશ, ભીનું. કોઈપણ સમયે નિશ્ચિત કદની હવામાં ખરેખર સમાયેલા ભેજના પ્રમાણને નિરપેક્ષ આર્દ્રતા કહે. કોઈ પણ ભેજ હોય, હવા હોય, એમાં ભેજ તો હોય જ, મહિનો થોડો ઘણો વધતો ઓછો જોવા મળશે. તે દર ઘન મીટરના ગ્રામમાં દર્શાવાય છે. હવા પ્રસરણ અને સંકોચનથી હવાની નિરપેક્ષ આર્દ્રતા બદલાય છે. સ્થળ અને ગરમ સમય પ્રમાણે તે બદલાતી રહે છે અને વિષુવવૃત્ત પર હવાની નિરપેક્ષ આર્દ્રતા સૌથી વધુ અને ધ્રુવ પ્રદેશ ઉપર સૌથી ઓછી છે. સમુદ્ર પર તે વધુ અને સમુદ્રથી દૂર જઈ તેમ ઓછી થતી જાય છે. રાત્રિ કરતાં દિવસે અને શિયાળા કરતાં ઉનાળામાં નિરપેક્ષ આર્દ્રતા વધુ હોય છે. તો તાપમાનના અસરને કારણે મીટરો અને ગ્રામમાં એને દર્શાવાય છે. સંકોચન હવાના નિરપેક્ષ આર્દ્રતા બદલાય છે. વિષુવવૃત્ત પર હવાનું નિરપેક્ષ આર્દ્રતા સૌથી વધુ અને ધ્રુવ પ્રદેશ ઉપર સૌથી ઓછું હોય છે. સમુદ્ર પર વધુ અને સમુદ્રથી દૂર જઈએ તેમ ઓછું. રાત્રિ કરતાં દિવસે પણ વધુ અને શિયાળા કરતાં ઉનાળે વધુ જોવા મળે છે. સાપેક્ષ આર્દ્રતા.
સાપેક્ષ આર્દ્રતા નિશ્ચિત તાપમાને ચોક્કસ કદની હવામાં રહેલા ભેજનું પ્રમાણ અને એ જ હવાની ભેજ ધારણ કરવાની શક્તિ બંનેના પ્રમાણને સાપેક્ષ આર્દ્રતા કહેવાય. નિશ્ચિત તાપમાને ચોક્કસ હવામાં રહેલો ભેજનું પ્રમાણ અને ધારણ કરવાની શક્તિ એ બંનેની પ્રમાણમાં સાપેક્ષ હોય. સાપેક્ષ આર્દ્રતા ટકામાં દર્શાવાય છે. તે નીચેના સૂત્રો દ્વારા શોધી શકાય. સાપેક્ષ આર્દ્રતા નિશ્ચિત તાપમાને ચોક્કસ કદની હવામાં રહેલો ભેજ છેદમાં એક જ તાપમાને તેટલા કદની હવાની ભેજ ધારણ કરવાની શક્તિ ગુણ્યા બરાબર 100. આ એનું સાપેક્ષ આર્દ્રતાનું સૂત્ર છે. તાપમાનમાં થતી વધઘટ સાથે હવાનું સાપેક્ષ આર્દ્રતાને પણ વધઘટ થાય છે. વહેલી સવારે અને રાત્રે તાપમાન નીચું રહેતું હોવાથી સાપેક્ષ આર્દ્રતા વધુ હોય છે. બપોરે તાપમાન વધુ રહેતું હોવાથી સાપેક્ષ આર્દ્રતા ઓછી હોય છે. ભૂમિખંડ કરતાં સમુદ્ર પરની હવામાં તેમજ ખુલ્લા જમીન પ્રદેશની સરખામણીમાં જંગલ પ્રદેશની હવામાં સાપેક્ષ આર્દ્રતા વધુ રહેલી હોય છે. જો તાપમાનની વધઘટ સાથે સાપેક્ષ આર્દ્રતાની વધઘટ થતી હોય, સવારે અને રાત્રે તાપમાન નીચું રહેવાથી સાપેક્ષ આર્દ્રતા વધુ હોય છે, જ્યારે તાપમાન વધુ રહેવાથી સાપેક્ષ આર્દ્રતા ઓછી હોય છે. ઘનીભવન હવામાં તાપમાન ઝાકળ બિંદુથી નીચે જાય છે ત્યારે હવામાં રહેલો વધારાનો ભેજ ઠરે છે અને તે પાણીના ટીપાં કે બરફની પટ્ટીઓમાં ફેરવાય છે. આ પ્રમાણે હવામાં રહેલો ભેજ એના વાયુ સ્વરૂપમાંથી પ્રવાહી કે ઘન સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે એ ભેજ ઠરવાની ક્રિયાને ઘનીભવન કહે છે. જ્યારે હવામાં બરાબર ઠંડી થાય છે અને તેનું તાપમાન ઝાકળ બિંદુથી નીચે જાય છે ત્યારે જ ઘનીભવનની ક્રિયા થાય છે. જો હવામાં તાપમાન ઝાકળ બિંદુથી નીચે જવી અને જે વધારાનો ભેજ ઠરે છે એ પાણીના ટીપાં કે બરફના સ્વરૂપની પટ્ટીઓમાં ફેરવાય એને ઘનીભવન કહેવાય. સામાન્ય ઉદાહરણ કે આપણે પાણી ફ્રીજમાં મૂકીને બરફ બની જાય એને ઘનીભવન કહેવાય. હવામાં તાપમાનની બદલાતી પરિસ્થિતિ મુજબ ઘનીભવન વિવિધ સ્વરૂપે તૈયાર થાય છે. ઝાકળ, હિમ, ધુમ્મસ, વાદળ, વરસાદ વગેરે ઘનીભવનના મુખ્ય સ્વરૂપો છે જે સમગ્ર જીવસૃષ્ટિ પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર કરે છે. ઘનીભવનના જુદા જુદા અલગ અલગ સ્વરૂપો આપવામાં આવેલા છે. એમાંનું પહેલું ઝાકળ. પૃથ્વી સપાટીની નજીક હવામાં રહેલો ભેજ પૃથ્વી સપાટીના ઠંડા ભાગો કે પદાર્થો પર પાણીના ટીપાં રૂપે ઠરે તો તેને ઝાકળ કહે છે. જમીન વિસ્તાર રાત્રે ઝડપથી ઠંડા પડે છે ત્યારે એના સંપર્કમાં રહેલી હવા પણ ઠંડી થાય છે. આમ ઠંડી પડેલી હવાનું તાપમાન ઝાકળ બિંદુથી પણ નીચું જાય છે તો તે હવામાં રહેલા વધારાના ભેજ ઝડપ પૃથ્વી સપાટીના ઘન પદાર્થો પર પાણીના ટીપાં કે ઝાકળ સ્વરૂપ ઠરે છે. ઝાકળ કોને કહેવી? પૃથ્વી સપાટી ઉપર હવામાં રહેલો ભેજ ઠંડા ભાગો કે પદાર્થો પર પાણીના ફોરા કે પટ્ટીના સ્વરૂપમાં કે ટીપાના રૂપમાં જે ઠરે છે તેને ઝાકળ કહેવામાં આવે છે. રાત્રે ઝડપથી ઠંડા પડે છે અને એના સંપર્કમાં રહેલી હવા ઠંડી પડવાને કારણે તાપમાન ઝાકળ બિંદુથી નીચું જાય છે. હવામાં રહેલા પૂરતો ભેજ, સ્વચ્છ આકાશ, શાંત હવામાન અને શિયાળાની લાંબી રાત્રિ એ ઝાકળ બનવા માટેના આદર્શ સંજોગો છે. શિયાળામાં વહેલી સવારે વૃક્ષના પાંદડા, ઘાસ અને મકાનો ઉપર ઝાકળ પડેલું સ્પષ્ટ જોવા મળે છે. ભારતમાં ઘઉં, ચણા અને શાકભાજી વગેરે શિયાળુ પાકો માટે ઝાકળ ખૂબ ઉપયોગી બને છે. જો કેવા કારણોથી ઝાકળ બનતા? એક તો સ્વચ્છ આકાશ હોય, ભેજનું પ્રમાણ હોય, શાંત તાપમાન હોય, શિયાળાની લાંબી રાત્રિ હોય તો ઝાકળ બંધાય. મકાનો ઉપર, વૃક્ષના પાંદ ઉપર કે શાકભાજી વગેરેમાં શિયાળાનો પાક ઉપર આ એને ઉપયોગી પણ નીવડે છે. હિમ અને ઝાકળ બનવા માટે સંજોગ એક સરખા છે. પૃથ્વી સપાટી પર પદાર્થો કેટલીક વાર ખૂબ જ ઠંડા પડી જતા અને એના સંપર્કમાં આવેલી હવાનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે ઉતરી જાય છે. પરિણામે હવામાં રહેલા વધારાના ભેજ ઠંડા પદાર્થો ઉપર ઝાકળના ટીપા રૂપે ઠરવાને બદલે બરફની પટ્ટી રૂપે ઠરે છે જેને હિમ કહે છે.
જેમ ઝાકળ બને છે એમ જ હિમનું સ્વરૂપ છે કે એના સંજોગો એક સરખા હોય. 0 ડિગ્રી સેલ્સિયસથી ઠાર બિંદુથી પણ નીચે જાય ત્યારે હિમના સ્વરૂપમાં ફેરવાય છે અને હિમપતિ રૂપે એને હિમ કહે છે. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં શિયાળામાં હિમ પડે ત્યારે જીરું, ઈસબગુલ, વરિયાળી, તમાકુ, કપાસ વગેરે પાકોને ખૂબ જ નુકસાન થાય છે. જો શિયાળામાં કોઈ પણ પાક વાવશે, ખાસ કરીને મરી મસાલાના, તો એની અંદર મોટા ભાગની નુકસાની હિમને કારણે થાય. ધુમ્મસ પૃથ્વી સપાટી નજીકની હવાનું ઘનીભવન સ્વરૂપ છે. તે મોટે ભાગે કોઈક વિસ્તાર પર સ્થિર રહેલું હોય છે. પૃથ્વી સપાટીની નજીકની હવાનું તાપમાન ઝાકળ બિંદુથી નીચું જતાં હવામાં રહેલા ભેજનું ઘનીભવન થાય છે અને સૂક્ષ્મ જલકણો કે હિમકણો બને છે, જે હવામાં લાંબા સમય સુધી તરતા રહે છે અને વાદળ જેવો દેખાવ બનાવે છે. તેને ધુમ્મસ કહે છે. પૃથ્વી સપાટી નજીકના હવાનું ઘનીભવન સ્વરૂપ છે. કોઈક ભાગ વિસ્તાર ઉપર સ્થિર રહેલું હોય છે. તાપમાન ઝાકળ બિંદુથી પણ નીચું જવાથી ભેજનું ઘનીભવન થાય છે. સૂક્ષ્મ જલકણો, હિમકણો લાંબા સમય સુધી એમાં તરતા રહે છે. ઝાકળ જેમ ધુમ્મસ બનવા માટેના અનુકૂળ સંજોગોમાં રહેલા પૂરતો ભેજ, સ્વચ્છ આકાશ, શાંત હવામાન, શિયાળાની લાંબી રાત્રિ અને સૂક્ષ્મ વગેરે રજકણો વગેરેનો સમાવેશ થાય. જેમ હિમ અને જેમ ઝાકળ બને એમ જ ધુમ્મસનું સ્વરૂપ છે. ધુમ્મસથી વાતાવરણ ધુમાડિયું લાગે છે. હવાનું દ્રશ્યતા ઘટે છે. વિશ્વના કેટલાક દેશોમાં પરિવહન માર્ગ માટે ધુમ્મસ ખૂબ જ અવરોધક બને છે. ગાઢ ધુમ્મસને કારણે વિમાનો ઉડ્ડયન કરી શકતા નથી. 1952માં ડિસેમ્બર મહિનામાં લંડનમાં હિથ્રો મથક સતત 4 દિવસ સુધી ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાને લીધે હજારો મુસાફરો અટવાઈ પડ્યા હતા. ધુમ્મસને કારણે એ ધુમાડિયું વાતાવરણ આપણે આખું દેખાય, વાહન વ્યવહાર પણ ઠપ થઈ જાય. 1952ના ડિસેમ્બર મહિનામાં લંડનની અંદર હિથ્રો હવાઈ મથક 4 દિવસ સતત બંધ રહેલું હતું. વિદ્યાર્થી મિત્રો, હજી એક પણ એનું કારણ ઘનીભવનનું આપ્યું છે. આવતા વિડીયો લેક્ચરમાં આપણે એની ચર્ચા કરશું.